સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હાલ આપણે વાત કરીએ તો આમ આદમી પાર્ટીએ જંપ લાવ્યો છે, ત્યારે જે ભાજપ અને કોંગ્રેસ સામે જે આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારો ઊભા રાખ્યા છે. કૈલાસભાઈ, આપનું કચ્છભૂમિમાં સ્વાગત છે. ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના અધ્યક્ષ કૈલાસદાન ગઢવી આપણી સાથે જોડાયા છે. સાહેબ, જે હાલમાં જે ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે, આપના જે ઉમેદવારો છે એને ક્યાંક ને ક્યાંક અનર્ગત કરવામાં આવતી હોય છે, આપ શું કહેશો? રાજકીય વ્યવસ્થામાં પહેલી વાર એવું ફીલ થઈ રહ્યું જેમ કે આ ઘોષિત જે આપણે કહીએ ને એમરજન્સી એવી હાલત છે, અને આ બધાના પાછળનું સમજવા જેવો ખેલ છે. તમે જેટલા પણ આઈબી રિપોર્ટ જો, બીજા પોલીસના રિપોર્ટ જો, સારા સારા પત્રકારોના રિપોર્ટ જો, એ શું કહે છે કે આ ચૂંટણીમાં ભાજપને લોકો જાકારો દેવા માંગે છે. તો ભાઈ ભાજપને જાકારો કેને પસંદ કરશે? એ પસંદગી મોટે પાયે આપ પર ઢોરાઈ રહી છે. ને જ્યારે આ રિપોર્ટ સરકાર પાસે ગયો છે ત્યારે સરકારના પેટમાં તેલ રેડાય છે, ને સરકારને ફાટ પડી કે સાલે એવું ન થાય અમે પતી જઈએ. એટલે એ ભયમાં ભારતીય જનતા પાર્ટી છેલ્લી ક્વોલિટી છેલ્લે પાયે આવી ગઈ છે. નહીં, અમારા કાર્યકર્તા, અમારા સર્વેયર, અમારા દિલ્હીના ટેકનિકલ એક્સપર્ટ જે અમને સલાહ સૂચન દેવા આવે છે, એ બધાને ઉપાડીને ખોટા કેસોમાં પકડીને અને જેલમાં નાખવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. અને ઘણા ઉપર ખોટા કેસ કર્યા, જેમ કે અને બધા કેસમાં મોડ ઓફ ઓપરેટિંગ એક જેવી છે. થાય શું, 4 છોકરા, અમારા બેનનો 2 છોકરા રસ્તા બાજુ હોટલમાં જમીને ઘરે જતા હોય તો ત્યાં બાજુમાં આવીને સીધી એક બાઈક ઘુસાવી દે, તો અમારા માણસ જતા રહે તો એટલે 2 મિનિટ પોલીસ આવી જાય અને પેલો બાઈક વાળો માથે નાખે. આ ચાલીને જતા તો કે શું કે અમને પાડવાની કોશિશ કરી બાઈક વાળો કે, અને પછી કેસ બનાવે અને એને ઉપાડી લે છે. આ કેસ ચાલુ કર્યા છે લોકો. છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતમાં ભાજપનું શાસન છે, કેવી રીતે આપ હેન્ડલ કરશો? એ તમારી વાત બહુ સાચી. સિસ્ટમ બહુ સળો થઈ ગયો છે અને ભારતીય જનતા પાર્ટી સત્તાનો સંપૂર્ણ દુરુપયોગ કરી રહી છે. આજ સુધી અમે સમજતા હતા કે એડમિનિસ્ટ્રેશન અમને નડે છે, મામલતદારને તલાટી નડતા હતા, આઈપીએસ લડતા હતા. પણ આજે જ હમણાં 1 કલાક પહેલા નવો સિસ્ટમ વળી ચાલુ થઈ. એટલે ફોરેસ્ટ વાળાને સોપારી સોંપી છે. જ્યાં જ્યાં અમારા કેન્ડિડેટ છે એના સગાવાલાને બધે ફોર્મ ભરી છે, ચૂંટણી લડવાના છે, પાર્ટીના આગેવાનો છે, તેના સગાવાલો માન લો પોતાના ખેતરના આપણે વાળ ઠીક કરતા હોય ને, બાવરિયા કાઢતા હોય પોતાના ખેતરના વાળ સીધું કરવા માટે, તો ત્યાં ફોરેસ્ટ વાળા આવી જાય છે અને એના જેસીબી અને ટ્રેક્ટર બધું ઉપાડી લે છે. એટલે ક્યાંક પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે ભારતીય જનતા પાર્ટી એટલો ભયમાં છે. એ સતત ભયના કારણે ભારતીય જનતા પાર્ટી અમારા કાર્યકર્તાઓ ઉપર, અમારા સપોર્ટર ઉપર, અમારા લાગણીઓ ઉપર એક અન્યાય કરી રહી છે. અને ખોટા કે 170 ઉપર કેસ થઈ ચૂક્યા છે અને આ કેસ ચાલુ છે. દારૂનો દૂષણ, સાહેબ, આ સમાજને આપણે જોઈએ છીએ કોરી ખાય છે. આપણા યુવાનો વ્યસનમાં બરબાદ થઈ રહ્યા છે, અને જે જનતા રેડ ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ કરી છે અને એના દ્વારા જે સારા પરિણામો પણ આપણે જોઈ રહ્યા છીએ. યુવાનો જે વ્યસન તરફ જે જતા હતા એને રોકવાનો જે પ્રયાસ કર્યો છે, એની ઘણી બધી અસર જોવા મળી રહી છે. એ મુદ્દાનો હાલ ચર્ચાનો વિષય બન્યો છે. એ મુદ્દો આવતા સમયમાં આમ આદમી પાર્ટી જો ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આગળ આવશે તો કયા અન્ય મુદ્દાઓ જે છે એના ઉપર પણ ભાર મૂકવામાં આવશે? જો અમારે અમે જેમ વાત કરીએ વ્યસન મુક્તિ અને યુવાધનને એના જીવનના સાચા કેરી પર જોડવું એ અમારો મેઇન ઓબ્જેક્ટ છે. સાથે સાથે જે યુવાન ભણી લખીને જિંદગીને 17 કિંમતી વર્ષ એ સ્કૂલો કોલેજોમાં પહોંચીને શિક્ષણ પ્રાપ્ત કરીને અને જ્યારે બજારમાં તેને નોકરી નથી હોતી, તે નોકરીને સ્વરોજગાર બાજુ કેમ આગળ વધે એના માટે સ્કિલ સેન્ટર અને નોકરીઓ સરકારી જે કેટલી સવારે નોકરી ખાલી પડી છે, કેટલા શિક્ષકો, આપણા કચ્છમાં 500 શિક્ષકોની ઘટ છે, એવા કેટલા બધા શિક્ષકો આખા ગુજરાતમાં ઘટ છે. એ બધાને પહેલાં અમે નોકરીને પ્રાયોરિટીમાં આપશું. એના પછી જે અમારો ટાર્ગેટ હશે એ એક પાયાની મેડિકલ ફેસિલિટી આપણે જાણીએ જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા પાસે રાઇટ છે એજ્યુકેશનનો પણ અને હેલ્થ સંબંધિત સર્વિસો માટે પણ. એ બેમાં અમારાથી બેસ્ટ ફંડ એલોકેટ કરીને ને એને એ સુવિધા જે આજે પડી ભાંગેલી છે એને સુધારો કરીને કેમ મજબૂત બનાવશું એના પર અમે કામ કરશું. ખાસ એક સાહેબ વાત કરીએ, કચ્છ હોય, ગુજરાત હોય કે આપણા દેશમાં મહિલાઓ ઉપર જે અત્યાચાર થઈ રહ્યા છે, બળાત્કારના બનાવો જે વધી રહ્યા છે, એક ચિંતાજનક વિષય છે. આમ આદમી પાર્ટીની જો સરકાર બને તો એની કેટલી અસર પડે આ કાયદા ઉપર? જો હાલ તો આજે ચૂંટણી છે, ચૂંટણીમાં સરકાર તો વિધાનસભા ફરક નથી આવતો. હમણાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, પણ સ્થાનિક સ્વરાજમાં પણ સત્તા છે લો એન્ડ ઓર્ડર મેન્ટેન કરવાની, મેન્ટેન કરવા માટે ફોર્સ કરવાની.
તો એના થ્રુ અમે આ વસ્તુમાં મેક્સિમમ સિક્યુરિટી સેફ્ટી, જેમ કહો કે જ્યારે નગરપાલિકા અમારી હોય, મહાનગરપાલિકા અમારી હોય, ત્યાં સીસીટીવી કેમેરા, પ્રોપર વિજિલ સર્વેલન્સ ટીમ. જેમ દિલ્હીમાં અમારી સરકાર હતી તો અમારા પાસે પોલીસ નહોતું અમારા પાસે, અને બહેનોની છેડતી બસોમાં અને ટ્રેનોમાં બહુ થતી હતી. તો ત્યાં અમે સ્પેશિયલ સાર્જન્ટ પ્રાઇવેટ સેક્ટરથી હાયર કર્યા અને એને નોકરી રાખ્યા. અને એ લોકોને અમે સાર્જન્ટને દિલ્હીમાં ટ્રેન બસોમાં રાખતા કે કોઈ માણસ બહેનો જોડે છેતરપિંડી ન કરી શકે, બેન જોડે છેડતી ન કરી શકે. એટલે અમે એ રીતે આખી વ્યવસ્થા ઊભી કરીને બહેનોને સન્માનપૂર્ણ જીવન જીવવાનો હક મળે અને ન્યાયપૂર્ણ જીવન મળે. અને આ જે ખોટા લોકો જે બજારમાં ઘૂસી આવ્યા છે એ સિસ્ટમમાંથી બહાર જઈને પકડીને જેલ ભેગા કરીએ એના પણ અમે કોશિશ કરશું. સાહેબ, હાલમાં જે ચૂંટણી છે, સ્થાનિક સ્વરાજની ચૂંટણી, આમ આદમી પાર્ટી જે યુવાઓને જે આગળ લાવી રહી છે, શું આગળનું રણનીતિ રહેશે? પરિણામ શું આવશે? જો લાગે છે? કહે ને કે બેટા કા ના બાપ કા, ગુજરાત હૈ આપકા. એટલે અમારો ટાર્ગેટ શું છે કે નવા ઈમાનદાર લોકોને અને શિક્ષિત લોકોને રાજકારણમાં લાવવાનો અમારો મુખ્ય આમ આદમી પાર્ટીનો ઓબ્જેક્ટિવ છે. અમે કટ્ટર ઈમાનદાર લોકોને રાજનીતિમાં લાવીને દેશના સળી ગળેલી વ્યવસ્થા, જ્યાં કને ભ્રષ્ટાચાર એક ફેશન થઈ ગયો છે. ભ્રષ્ટાચાર જેમ ભાજપામાં એવું છે કે ભ્રષ્ટાચાર કરે તો સારો નેતા ગણાય. આમાં કાલે જોયું તો ભાજપના એક નેતા સ્ટેજ પરથી કીધું હું રાજનીતિમાં બહુ પૈસા બનાવ્યા છે મેં. તો બધા માટે આપણા ગુજરાત, કચ્છમાં આપણે ઉભા છીએ, કચ્છનો સાંસદ છે, એના કેટલા 1000% વધારે આવક વધી ગઈ. એ સરકારી આંકડા બોલે છે. આ તો સરકારી આંકડા બોલે, ફેક્ટ તો એનાથી ઘણો વધારે છે. આજ ગુજરાતના આપણા કચ્છમાં જ લઈએ તો કચ્છમાં એક પણ દારૂનો અડ્ડો, એક પણ ખાણ ચોરી, એક પણ બે નંબર ડ્રગ્સના ધંધા, એક પણ ચોરી લૂંટ, એક પણ સ્ક્રેપનો ધંધો ભાજપાના હોદ્દેદારો યા એના સહકારો યા એનાથી આશીર્વાદ પ્રાપ્ત લોકો સિવાય કોઈ કરતા નથી. એ લોકો જે આ કામ કરે છે, એ પ્રમોશન કરે છે, એનાથી મળેલા પૈસા તે ભારતીય જનતા પાર્ટીને મોટા કરવાની કોશિશ કરે છે, કમલમો બનાવે છે. અરે શરમજનક તો ત્યાં છે જ્યાં કમલમોને બનાવવાના પાયાના પથ્થરમાં ગૌ માતા રોઈ રહી છે. ક્યાંક માંસનો એક્સપોર્ટ કરવા લોકો ત્યાં કને વોટ આપે છે, એને ફંડ આપે છે ભારતીય જનતા પાર્ટીને, એનાથી કમલમ બની રહ્યા છે. એ વધારે શરમજનક ઘટના છે આપણા દેશ માટે. કાઠડાનો સાહેબ જે ગૌચર મુદ્દો છે એ બહુ અત્યારે ચર્ચામાં છે. તો જે એર સ્ટ્રીપમાં જે ગૌચર જમીન જઈ રહી છે, સ્થાનિક આપણે વાત કરીએ તો નેતાઓ અને જે વહીવટી તંત્ર છે એમણે ખાતરી પણ આપી છે આ મુદ્દાને અમે છે તે ન્યાય અપાવશું. શું લાગે છે સાહેબ આપને? જો આજ સુધી અહીંયાના સરપંચ હોય તો ભાજપના સપોર્ટર હતા, તાલુકા જિલ્લા પંચાયત સભ્ય ભાજપના સપોર્ટર હતા, ત્યાંના ધારાસભ્ય જે ગામના જ હતા, જે ભાજપના ધારાસભ્ય ત્યાંના છે, એ વર્ષોથી ધારાસભ્ય ત્યાંના પેલા સત્યનારાયણ કથા કરતા હતા અને તુલસી દલને પાણી આપીને 5 રૂપિયા લઈને હવે ગૌચર પર લઈ ગયા, ત્યાર સુધી કંઈ બોલ્યા નહીં. એટલે આ આખી એવી વ્યવસ્થા છે. એ વ્યવસ્થામાં હું તો ગામના લોકોને માંગણી કરું છું કે તમે મતદાનનો વિરોધ કર્યો બહુ સારી વાત છે, પણ જો તમે ખરા અર્થમાં પરિણામ જોતા ને ભારતીય જનતા પાર્ટી સરકારથી, તો તમે મતદાનનો વિરોધ કરવાની જગ્યાએ આમ આદમી પાર્ટીને મત આપો. જો આમ આદમી પાર્ટીના લોકો જીતશે ને તો અમે તમને જવાને અમે તમારે લડશું, અમારો જીવ હશે ત્યાં સુધી લડશું અને તમારા ગોચર પાછો અપાવીને રહેશું. એટલે આજ લડાઈ છે સામે લડવાની, ડિફેન્સિવ થવાની નહીં. તમે મત નહીં આપીને તમે ડિફેન્સિવ થયા છો, સારો છે, તો આમ બધે મળીને કર્યું સારી વાત છે કે મત ના આપીએ. પણ જો તમે પરિણામ જોતો હોય તો મારો એવું માનવું તમારે સામે લડવું પડશે. તમારે આમ આદમી પાર્ટીને મત આપો ને આમ આદમી પાર્ટી તમને પરિણામ આપશે. સાથે સાથે આ પરિણામ આપવો કોઈ મોટો ખેલ નથી. સરકાર આરામથી આપી શકે છે. કલેક્ટરના હાથમાં સત્તા છે, કલેક્ટર નક્કી કરીને જગ્યા શિફ્ટ કરી આપે. જેમ અદાનીને જમીન આપી બરાબર ક્યાંક અને ખારાપટમાં, તો બદલેમાં અદાની બીજી જગ્યાએ એમને આપી છે, કલેક્ટરે વ્યવસ્થા કરાવી દીધી. તો એ જ રીતે અહીંયા કને પણ જમીન જે છે, આ જમીન માની લો કોઈ કંપની લઈ લીધી હોય, કંપની એલોટ કરી હોય, એ કોઈ સરકાર નિયમ, તો એને બીજી જગ્યા આપે ને, આ જગ્યા ફ્રી કરી આપે ને. કારણ કે શું આ જગ્યા એવી છે જ્યાં મોટા ભાગ ગૌધન છે, સારી મીઠી જમીન છે, પાણી મીઠું છે, સારી ખેતી થાય છે ને આખો એક સંસ્કૃતિને ઉજાળવાનો સરકારનો પ્રયત્ન છે. એવા સમયે મને સમજવા નથી કે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો એ ગામના ઘણા હોદ્દેદારો છે, ગુજરાતના ઘણા હોદ્દેદારો, કચ્છના ઘણા હોદ્દેદારો છે જે બહુ મોટે પાયે પ્રેમથી ભાજપામાં જોડાયેલા છે. એ મોંમાં મગ ભરીને કેમ બેઠા છે? એમને એવી કઈ લાગણી એમના માટે ક્યારે ગૌ માતાને જે ગૌચર છે એ પાર્ટીથી મોટી થઈ ગઈ મને સમજવા નથી આવતી. એમને બધા રાજીનામું આપી દીધું છે. મતદાનનો વિરોધ શું રાજીનામું આપો છો એટલે ભાજપ બેઠા લોકો છે કે આ ગૌચર નહીં મળે ત્યાં સુધી અમે નહીં કરી. કરો ને, એ તો કરવું નથી. એક બાજુ રાજકીય જીવન બનાવો છે, બીજું ગૌ માતાને જેમ થાય જવા દેવું છે. તમને ગૌ પ્રેમ છે કે રાજકારણનો પ્રેમ છે નક્કી કરીને આગળ વધવું જોઈએ આ મુદ્દા પર. તો દર્શક મિત્રો, આ હતા આજે આપણી સાથે કૈલાસદાન ગઢવી, આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ.
અને આવનારી ચૂંટણીમાં સ્થાનિક જે સ્વરાજની છે એમાં આમ આદમી પાર્ટી જંપ લાવી રહી છે. તો દર્શક મિત્રો, આપણે એવા ઉમેદવારને ચૂંટવા છે કે જે પ્રજાના જે પ્રશ્નો છે એને વાચા આપે, લોકોની વચ્ચે રહે અને લોકોના જે પ્રશ્નો છે એનો ઉકેલ લાવે. તો આપની નજરમાં કોઈ એવા ઉમેદવાર હોય તો અમને ચોક્કસ જણાવશો. પરેશ જોશી, કચ્છ ભૂમિ ન્યૂઝ, ભુજ, કચ્છ.